दोस्तों स्वागत है एक नवा विडियो में। हवे अपने आ विडियो में जोईशुं कि जे धोरण 10 पछीना जे डिप्लोमा एंजिनियरिंग माटेना एडमिशन 2026-27 माटेना चालू थई गया छे। ओके, तो आपणे आ विडियो में जे छे डिस्कस करीशुं के एनी जे की डेट्स आवेली छे, मतलब कि जे तारीख वाइज तमारी जे प्रोसेस रहेशे एडमिशननी कई रीतनी रहेशे। ओके, आमां तमारे जे छे कई वेबसाइट में फॉर्म भरवानुं छे, फॉर्म भरवानी लास्ट डेट शुं छे, ओके, मेरिट तमारुं क्यारे आवशे, ए बधुं जे छे आपणे आनी अंदर डिस्कस करीशुं। ओके, एमां जे कॉलेज लिस्ट छे ए पण जोईशुं आनी अंदर। तो अने जे तमारुं जे मॉक राउंड क्यारे छे, राउंड 1 क्यारे छे, रिजल्ट क्यारे आवशे, ओके, बधी प्रोसेसनी जे तारीख पण आवेली छे बधी तारीख आपणे आ विडियोमां डिस्कस करवाना छे। इन शॉर्ट तमने जे छे बधी माहिती मळशे, प्लस आपणे तमारुं फॉर्म जे छे कई रीतनुं भरवुं एना विषे पण आपणे जे छे आनी अंदर डिस्कस करीशुं। ओके, तो विडियो तमे पूरो जोजो, तमने खबर पड़शे। आनी जे एडमिशन जे मेळवવાની प्रोसेस छे ए ऑनलाइन ज रहेशे। ओके, तमारे जे छे ऑनलाइन ज फॉर्म भरवानुं छे, ऑनलाइन ज बधी प्रोसेस करवानी रहेशे। हवे जे छे આપણે એ ધોરણ 10 પછીના જે એટલે કે ફર્સ્ટ યર ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશનની જે તારીખ આવેલી છે કી ડેટ્સ એના વિશે આપણે જોઈએ। તો આની અંદર જે છે ફોર્મ ભરવાની તારીખ પહેલાં તો જોઈએ તો કે ઓનલાઈન જે રજિસ્ટ્રેશન જે છે તમારું 8/5થી લઈને 19/6 સુધીમાં ચાલશે। એટલે કે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ શું રહેશે? 19/6। ઓકે, છઠ્ઠા મહિનાની 19 તારીખ સુધીમાં તમે આ ફોર્મ જે છે ભરી શકશો। તમારે જે છે બધી ઓનલાઈન જ પ્રોસેસ કરવાની છે। ફોર્મ પણ ઓનલાઈન ભરવાનું છે, એમાં જે મેરિટ તમારું આવશે પણ ઓનલાઈન આવશે, ચોઇસ ફિલિંગ કોલેજ પસંદગી પણ તમારે ઓનલાઈન જ બધું કરવાની રહેશે। ઓકે, તો ફોર્મની જે લાસ્ટ ડેટ છે ભરવાની છે 19/6। એના પછી તમારું ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એક જે છે તમારું મેરિટ આવશે એટલે કે રેન્ક આવશે। ઓકે, તો એ તમારું પ્રોવિઝનલ મેરિટ રેન્ક ક્યારે આવશે? તો કે 29/6ના રોજ આવશે। ઓકે, તમને જે છે એ રેન્ક મળશે, મતલબ કે ઓલ ગુજરાતમાં તમારો રેન્ક કેટલો છે। એના પછી જે છે ચોઇસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ। ઓકે, તો હવે જે છે મોક રાઉન્ડ ચાલુ થશે જેમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે। ચોઇસ ફિલિંગનો મતલબ છે કે એમાં તમારે કોલેજ પસંદગી કરવાની છે કે ભાઈ તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે અને એ કોલેજમાં તમારે કયા કોર્સમાં લેવું છે। જેમ કે કોઈ પણ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ છે તો એની અંદર તમારે જેમ કે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ શેમાં લેવું છે તમારે એની પસંદગી કરવાની છે। ઓકે, તો એને આપણે કહીશું ચોઇસ ફિલિંગ, પરંતુ એ રહેશે તમારો કેવો રહેશે? મોક રાઉન્ડ રહેશે। મોક રાઉન્ડનો મતલબ છે કે જો તમને એમાં એડમિશન મળશે તો એ તમારું ફાઇનલ ગણાશે નહીં। ઓકે, જ્યારે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે એમાં જો તમને એડમિશન મળશે, માની લો તમને કોઈ પણ કોલેજમાં મળ્યું તો એ તમારું ફાઇનલ નહીં ગણાય। એ જસ્ટ એટલા માટે છે કે તમને એમાં જે છે તમે વેબસાઇટમાં ચોઇસ ફિલિંગ કરી શકો, તમને ખબર પડે કે ભાઈ આ રીતની ચોઇસ ફિલિંગ થાય છે, આ રીતનું રિઝલ્ટ આવે છે, તો જસ્ટ પ્રેક્ટિસ થાય એના માટેનો રાઉન્ડ છે। ઓકે, તો એમાં તમને જે છે એડમિશન જો મળશે તમારું ફાઇનલ નહીં ગણાય। અને મોક રાઉન્ડ માટેની જે ચોઇસ ફિલિંગની તારીખ જે છે 29/6થી લઈને 2/7 સુધીમાં રહેશે। ઓકે, બીજી વસ્તુ પણ ખાસ યાદ રાખજો કે જો આ ફોર્મ ભરવાની ડેટ જે છે ચેન્જ થશે, માની લો 19/6 જે છે લાસ્ટ ડેટ છે, અને ફરી પાછું એવું થાય કે જો આ ડેટ જે છે ચેન્જ થાય, ફોર્મ ભરવાની જે આ ડેટ છે લાસ્ટ ડેટ ચેન્જ થાય, તો તમારી જે આગળની જે બધી પ્રોસેસની જે ડેટ છે એ પણ ચેન્જ થશે। તો તમારે ખાસ જે છે એને જોતું રહેવાનું છે કે જો ડેટ ચેન્જ થઈ છે તો પછી તમારે આગળની જે મોક રાઉન્ડની, રાઉન્ડ 1ની ને બધી પાછી જે છે તારીખ બદલાઈ જશે। ઓકે, તમે રહેશો કે ભાઈ આના ભરોસે કે ભાઈ આ ડેટ વાઇઝ બધી પ્રોસેસ ચાલશે એવું નહીં રહે। જો એ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ ચેન્જ થશે તો તમારી આગળની પણ ડેટ ચેન્જ થશે, માટે તમારે એનાથી અપડેટેડ રહેવું પડશે। જેના માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો। જો ડેટ ચેન્જ થશે આગળની તો હું તમને જે છે ગ્રુપમાં ઇન્ફોર્મ કરીશ અને વિડીયો પણ આપણો આવી જશે। ઓકે, તો તમને ખબર પડી જશે કે ભાઈ આપણી ડેટ ફરી પાછી ચેન્જ થઈ છે। ઓકે, અને આ ડેટ મુજબ તમારે બધી પ્રોસેસ કરવી પડશે, ત્યારે જ તમને એડમિશન મળશે। ઓકે, એના વગર નહીં મળે। તો તમારું જે ચોઇસ ફિલિંગનું જે રિઝલ્ટ છે ઓકે એ ક્યારે આવશે? તો કે પહેલાં જો મોક રાઉન્ડ માટેની જે ચોઇસ ફિલિંગ કરવાની તારીખ છે 29/6થી 2/7। એના પછી ડિસ્પ્લે ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ। ઓકે, તમે જે ઉપર ચોઇસ ફિલિંગ કરી એનું તમને રિઝલ્ટ મળશે 6/7ના રોજ। ઓકે, 7મા મહિનાની 6 તારીખે જો તમને એમાં એડમિશન મળશે તમારું ફાઇનલ નહીં ગણાય। એના પછી જે છે પ્રોવિઝનલ મેરિટ ડિક્લેરેશન આફ્ટર કેન્ડિડેટ ક્વેરી। માની લો કોઈના ડોક્યુમેન્ટ્સમાં ભૂલ છે કે એવું છે તો એ બધું સુધરે, મતલબ કે એ તારીખ સુધીમાં સુધરી જશે। એના પછી ફરી પાછું એક જે છે એ મેરિટ આવશે, એ 9/7ના રોજ આવશે। એના પછી જે છે એ ફિલિંગ એન્ડ અલ્ટરેશન ઓફ ચોઇસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1। હવે તમારું જે છે અહીંયા રાઉન્ડ 1 ચાલુ થશે, એટલે કે એકચ્યુઅલ જે રાઉન્ડ છે એ રાઉન્ડ 1। ઓકે, જો તમને એમાં એડમિશન મળશે તો એ તમારું ફાઇનલ ગણાશે। અને રાઉન્ડ 1ની અંદર તમે જે છે ફરી પાછી ચોઇસ ફિલિંગ કરી શકો છો, અને જે મોક રાઉન્ડમાં તમે ચોઇસ ફિલિંગ કરી એને પણ સેમ મતલબ રાખી શકો છો। ઓકે, તમે જે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી છે એ તો તમારે રાઉન્ડ 1માં રહેશે। ફરી જો તમારે એમાં એડ સુધારા વધારા કરવા છે તો તમે રાઉન્ડ 1માં ફરી પાછા કરી શકો છો। અને રાઉન્ડ 1ની તારીખ જે છે એ તમારી 6/7થી લઈને 9/7 સુધીમાં રહેશે। બરાબર, આ તારીખ પછી તમારે ફરી પાછી ચોઇસ ફિલિંગ કરવી છે તમે કરી શકો છો। અને બીજી વસ્તુ કે રાઉન્ડ 1માં હવે તમારું જો એડમિશન મળશે તમારું ફાઇનલ ગણાશે। માટે રાઉન્ડ 1નું હવે રિઝલ્ટ ક્યારે આવે છે? અહીંયા જો તો અહીંયા જે તારીખ આપી છે એ છે કે ડિક્લેરેશન ઓફ અલોટમેન્ટ લિસ્ટ ઓફ ધ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1। રાઉન્ડ 1નું રિઝલ્ટ તમારું 13/7ના રોજ આવશે।
જો તમને 13 તારીખે એડમિશન મળશે તો એ તમારું ફાઇનલ ગણાશે. હવે એને ફાઇનલ કઈ રીતનું કરવું, એને કન્ફર્મ કઈ રીતનું કરવું, તો એની પ્રોસેસ રહેશે કે ઓનલાઈન પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ ફોર કન્ફર્મેશન ઓફ અલોટેડ એડમિશન. જે તમને એડમિશન મળ્યું એને તમારે ફી ભરીને અથવા એને એક્સેપ્ટ કરીને તમારે એને કન્ફર્મ કરવાનું રહેશે. એનો જે ટાઈમ પીરિયડ છે તમારું 13/7થી લઈને 17/7 સુધીમાં રહેશે. તમે આ ટાઈમની અંદર, આ તારીખની અંદર તમારે એને કન્ફર્મ કરવાનું રહેશે. જો તમે એને કન્ફર્મ નહીં કરો, તમારું એડમિશન જે મળ્યું હશે કેન્સલ થઈ જશે. ઓકે, પછી એના પછી શું થશે તો કે રાઉન્ડ 1 પછી, ઓકે, જેટલા લોકો એડમિશનને કન્ફર્મ કરશે એના પછી જે છે એ રાઉન્ડ 1 પછી હવે કેટલી સીટો બાકી રહી છે એની એક PDF જે છે બહાર પડશે. એ ક્યારે પડશે? ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 એ તમારી 20/7ના રોજ બહાર પડશે. ઓકે, જો ફરીથી પાછું હું તમને કહું છું કે જો ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ ચેન્જ થશે તો આ બધી તારીખ પાછી ચેન્જ થશે. ઓકે, તો તમારે જે છે એનાથી અપડેટેડ રહેવાનું છે. કોઈ આગળની જો તારીખ ચેન્જ થાય છે તો તમારી જે રાઉન્ડ 1ના રિઝલ્ટની બધી ચેન્જ, જે તારીખ જે છે ફરી પાછી ચેન્જ થશે. ઓકે, પરંતુ આ જે અહીંયા જે સમયપત્રક આપેલું છે એના અનુસાર તમારું જે ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 તમારી 20/7ના રોજ રહેશે. એના પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન ઇન્ક્લુડિંગ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સપ્લિમેન્ટરી એક્ઝામ રિઝલ્ટ કેન્ડિડેટ્સ, જે લોકો ધારો કે જે છે 10થમાં કોઈ ફેલ થાય છે તો એમને ફરી જે એક્ઝામ આપશે અને એનું રિઝલ્ટ આવશે એના પછી ફરી પાછા ફોર્મ ચાલુ થશે. ઓકે, તો એ ક્યારે ચાલુ થશે? 21/7થી લઈને 26/7 સુધીમાં ચાલશે. ઓકે, તો ફરીથી જો કોઈ જે છે 10થમાં ફેલ થયું છે અને એમને મતલબ કે જે છે એક્ઝામ આપીને એ લોકો પાસ કરશે 10th, તો એમના માટે પણ અહીંયા એમને ચાન્સ મળશે કે એ લોકો ફરીથી ફોર્મ ભરી શકશે. ઓકે, તો એ ફોર્મ ભરવાનું ક્યારે સ્ટાર્ટ થશે તો કે 21/7થી લઈને 26/7 સુધીમાં એ પ્રોસેસ ચાલશે. એના પછી ફરી પાછું જે છે એ રિવાઇઝડ મેરિટ ડિસ્પ્લે થશે. એ તમારું 29/7ના થશે. ઓકે, એટલે કે એમને અને બધાને જે છે ફરી પાછો મેરિટ જે છે રેન્ક ચેન્જ થશે. તો એ તમારું 29/7ના રોજ થશે. એના પછી રિશફલિંગ એન્ડ અલ્ટરેશન ઓફ ચોઇસ ઇફ એની ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2. હવે ફરી પાછો રાઉન્ડ 2 ચાલુ થશે. એટલે કે રાઉન્ડ જેવી રીતનું તમે રાઉન્ડ 1માં ચોઇસ ફિલિંગ કરી એવું પાછું તમે રાઉન્ડ 2માં ફરી પાછા કરી શકો છો. ઓકે, અને આ રાઉન્ડ 2 તમારું 29/7થી 30/7 સુધીમાં ચાલશે. ઓકે, એટલે એમાં તમારે જે છે ફરી પાછી ચોઇસ ફિલિંગ કરવી છે તમે કરી શકો છો. અને બધા લોકો રાઉન્ડ 2માં ભાગ લઈ શકશે. જે લોકો નવું ફોર્મ ભરશે એના પછી એ પણ, અને જેમને રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું છે કે ના મળ્યું એ લોકો પણ રાઉન્ડ 2માં ભાગ લઈ શકશે. ઓકે, એટલે કે તમે ફરી પાછી એમાં ચોઇસ ફિલિંગ કરી શકશો. અને રાઉન્ડ 2નું રિઝલ્ટ તમને મળશે 3/8ના રોજ. ઓકે, ડિક્લેરેશન ઓફ અલોટમેન્ટ લિસ્ટ ઓફ ધ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2. રાઉન્ડ 2નું રિઝલ્ટ 3/8ના રોજ મળશે. એના પછી એને તમારે કન્ફર્મ તમે કરી શકશો 3/8થી 5/8 સુધીમાં. અને રાઉન્ડ 2 પછી કેટલી સીટો બાકી એની PDF આવશે 7/8ના રોજ. ઓકે, તો આટલી પ્રોસેસ અહીંયા આપેલી છે તારીખ વાઇઝ, બરાબર છે. તો આને તમારે જે છે કોઈ પણ ટેન્શન કરવાની જરૂર નથી કે ભાઈ આગળની પ્રોસેસ કઈ રીતને કરવી. ઓકે, જેવી પ્રોસેસ આવશે આગળ જે મતલબ તારીખ વાઇઝ એની માહિતી જે છે હું તમને વિડીયો દ્વારા આપીશ. હું તમને સમજાવીશ કે ભાઈ આ રીતનું તમારી જે છે વેબસાઇટમાં ચોઇસ ફિલિંગ કરવાની છે, રિઝલ્ટ કઈ રીતનું જોવું, એને કન્ફર્મ કઈ રીતનું કરવું. ઓકે, બધું પ્રોસેસ આપણે જોઈશું. તમે જે છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને જે છે એની અપડેટ મળતી રહેશે અને તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. તો આ તો વાત થઈ ગઈ બધી તારીખ વાઇઝ. ઓકે, ભાઈ તારીખ વાઇઝ શું પ્રોસેસ રહેશે એની. હવે તમારે ડાઉટ એ પણ હશે કે ભાઈ કોલેજ લિસ્ટ ક્યાં છે અમારું, અમારે કઈ વેબસાઇટમાં ફોર્મ ભરવાનું છે. ઓકે, બધું પણ આપણે આની અંદર જોઈએ. એના પછી જે છે આપણે કોલેજ લિસ્ટ વિશે જોઈએ, જેની અંદર જે છે બધી માહિતી આપેલી હોય છે કે ભાઈ એના પછી જે છે આપણે કોલેજ લિસ્ટ જોઈએ. પરંતુ આ જે કોલેજ લિસ્ટ અહીંયા જે મેં PDF ઓપન કરી છે આ PDF જે છે 2025ની છે. ઓકે, આ વર્ષની એટલે કે 2026ની જે છે હજુ સુધી PDF આવી નથી ઓફિશિયલની વેબસાઇટ પર. જ્યારે પણ જે છે આ વર્ષની લેટેસ્ટ PDF આવશે ત્યારે હું તમને ફરીથી પાછું વિડીયોમાં સમજાવીશ. ઓકે, પરંતુ જે છે એ આ 2025ની PDF છે. આમાંથી તમે જે છે મોસ્ટ ઓફ ઇન્ફોર્મેશન આમાંથી પણ મેળવી શકો છો. જે પણ સુધારા વધારા હશે સીટની અંદર કેવી કોઈ પણ અલગ કોઈ કોલેજ એડ થઈ હશે તો એ તમારું જે છે 2026ની લેટેસ્ટ PDFની અંદર એ આવશે. ઓકે, તો એ જ્યારે પણ આવશે ત્યારે હું તમને જે છે અલગ વિડીયોમાં સમજાવી દઈશ. પરંતુ હાલ સુધી તમે જે છે આ PDF જોઈ શકો છો. ઓકે, અને આ PDFની અંદર તમને બધી માહિતી આમાં મળી જશે. ઓકે, તો કે આની અંદર કઈ રીતની બધી જે છે કોલેજ લિસ્ટમાં કઈ રીતનું આપેલું છે તો અહીંયા તમે જુઓ. જેમ કે અહીંયા પહેલા નંબર પર અહીંયા જે કોલેજ જે છે જેમ કે ગવર્મેન્ટ કોલેજ છે અને એના કયા જિલ્લામાં છે? અમદાવાદ જિલ્લામાં છે. કોલેજનું નામ શું છે? તો ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ. ઓકે, ક્યાં આવેલી છે એનું એડ્રેસ પણ અહીંયા આપેલું છે. એ જે છે એ કઈ યુનિવર્સિટી સાથે લિંક છે એ પણ તમને અહીં આપેલું છે, જેમ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTU સાથે. ઓકે, એના પછી એની અંદર કયા કોર્સ ચાલે છે એ પણ તમને અહીં માહિતી આપેલી છે, જેમ કે આર્કિટેક્ચર છે, બાયોમેડિકલ છે, ઓકે, સિવિલ છે, કોમ્પ્યુટર છે, અલગ અલગ કોર્સીસ એમાં ચાલે છે.
એ કોર્સીસની સામે એમાં કેટલી સીટો છે, જેમ કે 60, ઓકે, આર્કિટેક્ચરમાં 60 છે, ઓકે, કમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર 120 છે, બરાબર. એના પછી જે છે એની અંદર હોસ્ટેલ ફેસિલિટી જે છે એ છે કે નથી અને કોના માટે છે, તો કે આ જે કોલેજ જે છે ગર્લ્સ માટે છે, તો અહીંયા ગર્લ્સની હોસ્ટેલ પણ એની અંદર છે. અને ફીસની વાત કરીએ તો કે આમાં ફીસ જે છે નથી, ઓકે. ગર્લ્સ માટે ગવર્મેન્ટ કોલેજમાં કોઈ પણ ફીસ હોતી નથી, બરાબર. તો આ રીતની તમને જે છે કોલેજ લિસ્ટમાં બધું તમને ડિટેલ્સ મળી જશે. તમારે કોઈ પણ કોલેજનું જોવું છે તમે આ કોલેજ લિસ્ટમાં જોઈ શકો છો. અને આ કોલેજ લિસ્ટ જે છે 2025નું છે. 2026નું આવશે, જ્યારે પણ આવશે ત્યારે હું તમને વિડીયોમાં સમજાવીશ, ઓકે. અને આપણે જે છે વોટ્સએપ ગ્રુપની અંદર પણ શેર કરી દઈશું, બરાબર. તમારે આ PDF જોવી છે, તમે જોઈ શકો છો 2025ની, ઓકે. અને લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો. તો તમને જે છે અહીંયા ગવર્મેન્ટ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, બધી કોલેજ અહીંયા આ લિસ્ટમાં તમને મળી જશે. જેમ કે ભરૂચની અંદર જોઈએ તો શ્રી KJ પોલિટેકનિક ભરૂચ, ઓકે. પછી ભાવનગરમાં જોઈએ તો સર ભાવસિંહજી જે છે પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર, ઓકે. છોટાઉદેપુર છે, દાહોદ છે, ઓકે. ડાંગ છે, ગાંધીનગર છે, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, ઓકે, મહેસાણા. તો બધી અહીંયા કોલેજનું લિસ્ટ તમને જે છે અહીંયા આપેલું છે, તમે આની અંદર આવીને અહીંયા જોઈ શકો છો, ઓકે. અને આની જે છે આમાં જેમ ગવર્મેન્ટ કોલેજનું પણ લિસ્ટ છે અને પ્રાઇવેટ કોલેજનું પણ લિસ્ટ છે. જેમ કે અહીંયા તમને જે છે આગળ GOV લખેલું છે એટલે કે ગવર્મેન્ટ કોલેજ છે. નીચે અહીંયા તમે જોશો તો તમને SFI લખેલું અહીંયા દેખાશે, ઓકે. તમને જે છે અહીંયા SFI લખેલું દેખાશે એટલે કે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, તો એ તમારી પ્રાઇવેટ કોલેજ રહેશે. પ્રાઇવેટ કોલેજની ફીસ પણ તમને જે છે અહીંયા લાસ્ટમાં આપેલી હોય છે. અને આ જે ફીસ હોય છે, ઓકે, એ એક સેમેસ્ટરની નથી પરંતુ એક વર્ષની છે, ઓકે. એક સેમેસ્ટર તમારું જે છે 6 મહિનાનું હોય એટલે એક વર્ષમાં તમારા 2 સેમેસ્ટર આવે, તો એ 2 સેમેસ્ટરની તમને જે છે અહીંયા ફીસ લખેલી છે. જેમ કે અહીંયા જે છે 52,000 રૂપિયા છે, તો તમારા એક વર્ષના જે છે અહીંયા પૈસા છે 52,000 રૂપિયા. અને આ તમારી કોલેજની ફી છે, ઓકે. જો જે તે કોલેજમાં ધારો કે હોસ્ટેલ છે પ્રાઇવેટ કોલેજમાં, તો હોસ્ટેલની ફી પાછી અલગ રહેશે, ઓકે. તો એ તમારે જે છે પાછું કોલેજમાં જઈને અથવા તો તમે એને મતલબ કે ઓનલાઈન જે છે એને હેલ્પલાઇન નંબરમાં કોલ કરીને પણ પૂછી શકો છો, બરાબર, કે ભાઈ હોસ્ટેલની ફી શું રહેશે. અને અહીંયા જે ફી આપેલી છે એ કોલેજની ફી આપેલી છે એક વર્ષની, બરાબર. તો એ રીતનું તમે જે છે અહીંયા ચેક કરી શકો છો. પ્રાઇવેટ કોલેજનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે, ઓકે. અને આની અંદર જે છે બીજી જે ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ હશે એટલે ગ્રાન્ટ ઇન એડ કોલેજ હશે એનું પણ લિસ્ટ આની અંદર આપેલું છે. એટલે કે સેલ્ફ ફાઇનાન્સ છે, ઓકે. PPP કોલેજ એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપવાળી કોલેજ પણ આની અંદર અહીંયા આપેલી છે. મતલબ કે બધી તમને કોલેજનું લિસ્ટ આની અંદર આપેલું છે. તો આ જે છે 2025નું છે. 2026નું જેવું લેટેસ્ટ આવશે હું તમને અલગ વિડીયોમાં સમજાવીશ. હવે ઘણા બધાને ડાઉટ એ છે કે આ અમારે ફોર્મ જે છે એ કઈ વેબસાઇટમાં ભરવું અને કઈ રીતનું ભરવું એના વિશે પણ આપણે જોઈએ. હવે જે છે આપણે વેબસાઇટ વિશે જોઈએ તો ઘણા બધાને ક્વેશ્ચન હતો કે ભાઈ અમારે આ જે ડિપ્લોમા માટેનું ફોર્મ જે છે કઈ વેબસાઇટમાં ભરવું કઈ રીતનું ભરવાનું રહેશે, ઓકે. તો તમારે જે ફોર્મ ભરવા માટે આ વેબસાઇટમાં આવવાનું છે, ઓકે. આ વેબસાઇટ છે gujaratdiploma.admissions.nic.in, ઓકે. આ વેબસાઇટની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ત્યાંથી ક્લિક કરીને આવી શકો છો. અહીંયા આવ્યા પછી તમારે જે છે થોડું નીચે જવાનું છે અને અહીંયા તમને ઓપ્શન મળશે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન HCPDC 2026. તો તમારે આના પર અહીંયા ક્લિક કરવાનું છે. એના પછી અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે, તો તમે જે છે એ આ ડેશબોર્ડ પર આવી જશો. હવે આની અંદર તમારે જે છે એ પહેલાં ફોર્મ ભરવું છે. તો ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ પહેલાં તમારે એમાં રજિસ્ટ્રેશન કરવું પડે, ઓકે. તો એના માટે તમારે જે છે નીચે અહીંયા ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશનનું જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને એના પછી તમારે જે છે એની અંદર સાઇન અપ ફોર્મ આવશે, ઓકે. જેમાં તમારે યુઝર ID પાસવર્ડ બનાવવાનો છે અને એની અંદર તમારું નામ છે, ઓકે, બધું તમને પૂછવામાં આવશે, મોબાઈલ નંબર, ઈમેલ ID ને બધું. તો મતલબ કે ઇન શોર્ટ આ વેબસાઇટમાં આવીને તમારે અહીંયાથી જે છે આખી પ્રોસેસ થશે. અહીંયા તમારે નવું રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન કર્યા પછી તમને જે ID અને પાસવર્ડ તમે જે બનાવો છો એનાથી તમારે જે છે અહીંયા લોગિન કરવાનું છે અને લોગિન કર્યા પછી તમારે જે છે આખું ફોર્મ ભરવાનું છે, જેની અંદર તમારી પર્સનલ ડિટેલ્સ, એજ્યુકેશન ડિટેલ્સ એટલે કે તમારી ક્વોલિફિકેશન ડિટેલ્સ, તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું છે. ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા પછી તમારે એને ફાઇનલ સબમિટ કરવાનું છે. ફાઇનલ સબમિટ કર્યા પછી તમારે એમાં ફી ભરવાની છે. ફી કેટલી છે આની અંદર જો ફીસ છે 250 રૂપિયા એટલે કે 250 રૂપિયા તમારે જે છે આની અંદર ઓનલાઈન ભરવાના રહેશે, ઓકે. HCPDCની અંદર ફી ભર્યા પછી જ તમારું ફોર્મ ફાઇનલ સબમિટ ગણાશે, ઓકે. ખાસ યાદ રાખજો. ઘણા બધાને એવું છે કે આમાં ફી નથી, એવું નથી. તમારે ફાઇનલ સબમિટ કરવાનું છે. ફાઇનલ સબમિટ કરી દીધું એનો મતલબ એ નહીં તમારું ફોર્મ ભરાઈ ગયું, નહીં. તમારે ફાઇનલ સબમિટ કર્યા પછી આની અંદર 250 રૂપિયા જ્યારે તમે ભરશો તમારું ફોર્મ એના પછી જ તમારું ફાઇનલ સબમિટ ગણાશે, ઓકે. જો ફી નહીં ભરો તો તમારું જે છે ફોર્મ તમને મતલબ તમારું ફોર્મ ફાઇનલ નહીં થાય અને તમને એડમિશન આમાં નહીં મળે. તમારે જે છે આની અંદર 250 રૂપિયા આવશે, બધા માટે છે, ઓકે. કોઈ પણ કેટેગરી હોય તમારે એમાં 250 રૂપિયા તમારે એમાં ભરવાના આવશે, ઓકે. અને જો હવે તમને એ પણ હશે કે ભાઈ મારા ફોર્મ ભરવાની આખી પ્રોસેસ જાણવી છે તો હું તમને એનો જે છે નેક્સ્ટ વિડીયો બનાવીશ, અલગ વિડીયો બીજો,
ઓકે, કેમ કે આ વિડીયો બહુ લોંગ થઈ જશે. તો હું તમને બીજા વિડીયોમાં સમજાવીશ કે તમે જે છે આ ફોર્મ કઈ રીતનું ભરી શકો છો. આમાં તમારે કઈ રીતનું જે છે રજિસ્ટ્રેશન કરવાનું છે, એના પછી તમારે કઈ રીતનું લોગિન કરવાનું અને એમાં કઈ રીતની બધી ડિટેલ્સ એન્ટર કરવાની. ઓકે, તો એ બધી હું તમને જે છે નેક્સ્ટ પ્રોસેસ આખો અલગ આપણે વિડીયો બનાવીશું ફોર્મ ભરવાનો, કે ભાઈ ફોર્મ ભરવાની પ્રોસેસ આ રીતની છે. તો એ હું તમને અલગ વિડીયોમાં સમજાવીશ ડિટેલ્સમાં. ઓકે, અને જો તમારે ફોર્મ જે છે અમારા જોડે ભરાવવું હોય તો તમે આ અહીંયા જે નંબર આપેલું છે એ નંબર પર અહીંયા મેસેજ પણ કરી શકો છો, બરાબર, અને કોલ પણ કરી શકો છો, પરંતુ કોલિંગ માટેનો ટાઈમ અલગ રહેશે. ઓકે, એ હું તમને વોટ્સએપ ગ્રુપમાં શેર કરીશ ભાઈ કોલિંગ ટાઈમ શું છે. ઓકે, કેમ કે અલગ અલગ વીકમાં જે કોલિંગ ટાઈમ જે છે અલગ અલગ રહેશે અમારો. ઓકે, તો તમે મેસેજ કરી શકો છો, તમને રિપ્લાય મળી જશે. ઓકે, અને તમે ફોર્મ જો અમારા જોડે ભરાવવું છે તો પણ તમે આ નંબર પર મેસેજ કરીને અમારા જોડે ફોર્મ પણ ભરાઈ શકો છો. અને આ ફોર્મની અંદર ડોક્યુમેન્ટ્સ કયા કયા જરૂરી હશે તો એનું પણ તમને અહીંયા લિસ્ટ સાઈડમાં દેખાય છે. આટલા ડોક્યુમેન્ટ્સ તમારા જોઈશે. ઓકે, ખાસ જે આવકનો દાખલો જે છે તમારો 1/4/2024 પછીનો જ હોવો જોઈએ, અથવા બરાબર છે, મતલબ કે 1/4/2024નો છે તો પણ ચાલશે, પરંતુ 1/4/2024 પછીનો હોવો જોઈએ. એના જો પહેલાંનો હશે તમારું નહીં ચાલે. ઓકે, ઘણા બધાને એવો પ્રશ્ન હશે કે એમની જોડે એમને એવું હશે કે અમારો જે આવકનો દાખલો જે છે 3 વર્ષ ચાલે છે. નહીં, પરંતુ આમાં જે માગ્યો છે 1/4/2024 પછીનો માગ્યો છે. અને ઓબીસી કેટેગરી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ 1/4/2024 પછીનું જ આની અંદર જોઈશે. જો ડોક્યુમેન્ટ તમારી પાસે જે છે નથી, ઓકે, તો તમે કઢાઈ શકો છો. અને જો તમારે ડોક્યુમેન્ટ વગર, ઓકે, માનો તમારી કેટેગરી ઓબીસી છે પરંતુ તમારે જે ફોર્મ જે છે જનરલમાં ભરવું છે તમે ઇઝીલી ભરી શકો છો, જેમાં તમારે કોઈ પણ મતલબ કે જાતિનો દાખલો કે નોન ક્રિમિનલની બધી જરૂર નહીં પડે. ઓકે, પરંતુ જો તમારી કેટેગરી ઓબીસી છે, તમે જો કેટેગરીનો લાભ લેવા માગો છો, તમારી કેટેગરી વાઇઝ તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. અને ડોક્યુમેન્ટની લિસ્ટ તમને અહીંયા સાઈડમાં આપેલું છે. આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે આની અંદર. ઓકે, તો આઈ હોપ કે તમને જે આ ડિપ્લોમા એડમિશનની પ્રોસેસ જે 2026માં કઈ રીતની રહેશે એના વિશે તમને ખબર પડી છે. ઓકે, આના વગર તમારે કોઈ પણ બીજું એક્સ્ટ્રા ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, જે પણ માહિતી જરૂરી હતી મેં તમને અહીંયા આપી છે, અને જે પણ અપડેટ આગળથી આવશે હું તમને શેર કરીશ. ઓકે, તમે જે છે આ ફોર્મ ભરી શકો છો. અને કોઈ પણ ઓફલાઈન સાયબર કાફેમાં જઈને પણ તમે આ ફોર્મ ભરાઈ શકો છો, તમે જાતે પણ ભરી શકો છો, અને તમે ફોર્મ અમારા જોડે પણ ભરાઈ શકો છો. ઓકે, જેવી આપની ઈચ્છા. તો તમે આ જે ટાઈમલાઈન છે, ડેટ જે આપેલી છે 19/6 લાસ્ટ ડેટ છે તમારી ફોર્મ ભરવાની, ત્યાં સુધી તમે ફોર્મ ભરી દો. એના પછીની જે આગળ બધી પ્રોસેસ આવશે, અને ફોર્મ ભર્યા પછી તમારે જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્ટેટસ જે છે ચેક કરતા રહેવાનું છે. ઓકે, અને ફોર્મ કઈ રીતનું ભરવું અને એ બધી આગળની જે પ્રોસેસ છે, મતલબ કે એ બધું તમને જેમ જેમ પ્રોસેસ આવશે હું તમને સમજાવીશ. એટલે તમે જે છે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખશો, અને તમે વોટ્સએપ ગ્રુપમાં પણ અમારા જે છે બનાવેલું છે એમાં તમે જોઈન થઈ શકો છો, અને લિંક તમને મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો. ઓકે, અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.